હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેરની પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ યોજવામાં આવ્યા હતા। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે શાળાના 1500થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સંગીતમય હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં હનુમાન ચાલીસાના પાઠ પૂર્ણ થયા હતા। ત્યારે સંપૂર્ણ આયોજન અંગે શાળાના મુખ્ય શિક્ષક અને વ્યવસ્થાપક ડોક્ટર તુષાર ભોસલે વધુ માહિતી આપી હતી। હનુમાન જન્મોત્સવના પાવન નિમિત્તે આ એક હનુમાન ચાલીસાનું પઠનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 1500 જેવા વિદ્યાર્થીઓએ એકસાથ ભાગ લીધેલ છે અને કક્ષા 1થી લઈને કક્ષા 12 સુધીના બધા વિદ્યાર્થીનીઓએ હર્ષોલ્લાસથી આમાં ભાગ લીધેલું છે અને પ્રાંગણની અંદર અમે 11 વખત હનુમાન ચાલીસાનું પઠન કરવાનું આયોજન કર્યું છે, જેની અંદર કારણ કે આપણે સબ જાણીએ છીએ કે જે હનુમાનજી છે એ ભગવાન એ બુદ્ધિ, બલ, વિવેક અને બ્રહ્મચાર્યનું પ્રતીક છે અને આ બધી જ વસ્તુઓ છે જે વિદ્યાર્થીના જીવનમાં બહુ ઉપયોગી છે। 1500 જેટલા વિદ્યાર્થીઓએ 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કર્યા, જેનું પઠન કરવાથી બધા વિદ્યાર્થીઓનું મનોબળ વધે, તે નિર્ભય અને એકાગ્ર બને, તે હેતુથી અમારી સ્કૂલમાં હનુમાન જયંતિના નિમિત્તે હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવ્યું હતું। જેનું પઠન કરવાથી વિદ્યાર્થીઓનું મનોબળ વધે, તેઓ અનગ્ર અને હેતુથી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।